ભડત ખાતે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી આજે દેશભરમાં દેશની આન બાન અને શાન સમા રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી ત્યારે ડીસા તાલુકાના ભડત ગામે આવેલ શ્રીમતી એમ.ડી. વાઘેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિરમાં 75મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના પ્રમુખ બહાદુરસિંહ દાદુસિંહ વાઘેલાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જે ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, દેશભક્તિ ડાન્સ જેવા સાંસ્કૃતિક પ્રોગ્રામો કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ દ્વારા આજના દિવસે દેશને આઝાદી અપાવનાર મહાન શહીદ વીરોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી તેમજ 26 જાન્યુઆરી અનુસંધાને પ્રવચન રજૂ કર્યું હતું। સાથે સાથે વિદ્યાર્થીઓમાં ઉત્સાહભેર શિક્ષણ મેળવવાની ધગશ એકાગ્ર કરી તેમજ શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ આર મકવાણા દ્વારા આજના પ્રજાસત્તાક દિન વિશે વક્તવ્ય આપી બંધારણ વિશે જાગૃત કર્યા। અંતે શાળાના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા તરફથી શાળામાં ભણતી દીકરીઓને સાયકલ ભેટ આપવામાં આવી હતી અને રમતગમત કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને ગ્લાસ ભેટ આપવામાં આવ્યા હતા અને આજના પ્રસંગની ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી હતી। આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ભડત એમ.ડી. વાઘેલા માધ્યમિક વિદ્યા મંદિરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ગામના સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રીઓ, ડેલિગેટશ્રીઓ અને તમામ પ્રજાજનો સાથે રહી આ કાર્યક્રમનો શુભારંભ કર્યો અને ત્યારબાદ એમ.ડી. વાઘેલા માધ્યમિક વિદ્યા મંદિરમાં જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે તેમને પ્રોત્સાહન કરવા માટે દરેક દીકરીને સાયકલનું ઇનામ આપવામાં આવ્યું અને એની સાથે સાથે જે દીકરાઓ પણ પ્રોત્સાહિત કરવા જેવા હતા એમને ગ્લાસ, લોટા તેવું પ્રોત્સાહન માટે ઇનામ આપ્યું અને એની સાથે સાથે સમગ્ર ગામ આજે એક થઈ અને વ્યસન મુક્તિનું પણ બંધારણ ઘડ્યું છે કે હવેથી ભડત ગામની અંદર રામરાજ બની ગયું છે। એટલા માટે ગામની અંદર વ્યસન કે કોઈ પાપ કે કોઈ એવો ખરાબ ધંધો નહીં કરીએ એવી નેમ પણ લીધી છે આજના દિવસે। તો સમગ્ર ભડત ગામને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું। એની સાથે સાથે આપણા કલેક્ટર સાહેબશ્રીએ